નર્મદા જિલ્લામાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત બ્લડ બેંક અને બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં રાજપીપળાની બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના એનએસએસ કેડેટ્સે મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. આ રક્તદાન દ્વારા વિદ્યાર્થીઓએ થેલેસીમિયાગ્રસ્ત બાળકોને મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો છે. રક્તદાન કેમ્પમાં ગ્રામજનો અને કોલેજના કર્મચારીઓ અને પ્રાધ્યાપકો પણ જોડાયા હતા. બ્લડ ડોનેશનનો કેમ્પ છે એ ખાસ કરીને આદિજાતિ સમુદાયના વિદ્યાર્થીઓ, એ સમુદાયના બાળકોને ખૂબ આરોગ્ય પ્રત્યેની જાગૃતિ આવે અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને આ બ્લડ કેમ્પ સમર્પિત છે અને એક સામાજિક સેવાનું ઉદાહરણ પૂરું પડે એ માટે રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર, પ્રોગ્રામ કોઓર્ડિનેટર અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી દ્વારા આ પ્રયત્ન કરવામાં આવેલો છે. એનએસએસના વિદ્યાર્થીઓનો આજરોજ રક્તદાનનો કેમ્પ યોજાયો છે. જીતનગર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો છે અને ગ્રામજનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો છે. થેલેસેમિયાગ્રસ્ત અને એનિમિયાના જે પેશન્ટ છે એ લોકો માટે આ આજનો કેમ્પ સમર્પિત છે. આ બ્લડ ડોનેટનું કાર્યક્રમ જે થઈ રહ્યું છે એમાં હું બ્લડ ડોનેટ ફર્સ્ટ ટાઈમ કરી રહ્યો છું, તો મને ઘણો ઉત્સાહ છે અને આવા કેમ્પમાં હું ફરીવાર બ્લડ ડોનેટ કરીશ. આનંદ છે કે મારું બ્લડ જરૂરિયાતમંદોને કામ લાગશે.